કોણ બોલે? તું મને ધક્કો મારી પાણી આ પીવા તને કંટાળી નહીં આવી? તને ખબર નહીં દાદા કી ખાતે મેં ખાધેલું છે. અને તું એ ડોહાઈ નું અબડી થોડો બંધાશ. તારો જીબડો ટૂંકો રાખ કે ભા ભા હા શું જો તમે? હું હોટલે ચા પીવા જાઉં. તો એમ કરો ને, હા મને એટલા સુધી લેતા જાઓ ને, બ્યુટી પાર્લર માં જવું મારે. બ્યુટી પાર્લર માં જઉં તારી વાત સાચી, પણ કે તું ડોશી પૂછી ના પેલા તે હું પૂછી આવું. નકર માં બોલો રોમાણ ઉભી થાય પાછી. આ તો હું પૂછતી આવું. આ તો પૂછી ના તાન બરોબર. આ બ્યુટી પાર્લર માં જવાનું હોય તો મારા ડોશીને પૂછવાનું. આ ડોશીમાં મારો ભાવ બન્યા પછી તો ઉપાધિ ઉપર ઉપાધિ આવી, એમાં તો શું કરવાનું? એ બા આ બા તો જઈ આ બેઠી ને બા. એ બા તારના ટોકા પાડવું હોભરતી નહીં? ના સંભળાય, કોણ બેરાય તો ના સંભળાય. આખા ગામની પંચાયત કરી એ ચાલે? હું ગામની પંચાયત કરું ગમે તે કરું, તારું શું એમ કે બોલ પેલા મોઢેથી. બા હું બ્યુટી પાર્લર કરાવી દઉં છું. કોની જોડે જઈ તું? આપડે મનોજભાઈ ઉભા છે એના ગાતી દઉં. હવે તું ડોહાન જોડે હેડવા મળી હવે, અને ડોહો એવો થઈ ગયો છે મને પડતી મેલી ના નવી બહેરો નવો નાનો આવીને હંગા તરત એક્ટિવા લઈને બ્યુટી પાર્લર કરવા લઈ જાય. મને તો કોઈ દાળ ઓને બ્યુટી પાર્લર બતાવ્યું જ નહીં કેવું હોય. મારા ભેંસનું ખોણ મેલવાનું, ભેંસની ચાર લાવવાની, અને અડધો કટમીડો પહેરી પહેરીને જોત કર્યા. ચો જઈ હરીએ મને જોવા દે પછી. ચો જઈ હરીએ ખબર હું તારી હાહુ છું, તું મારી હાહુ નહીં, સમજી વાત ને? આ ડોશી ને છે ને ઝઘડવાનો મૂડ છે, પણ મારા અત્યારે બ્યુટી પાર્લર માં જવાનું છે ને, એટલે ઉતાવળ છે ને તો એના આગળ ઝઘડી નાખો તાજનું. હળ હળ તો કળિયુગ ચાલે છે. ડોહો આ વહુને લઈને બ્યુટી પાર્લર માં જાય છે. મને તો કોઈ દર બ્યુટી પાર્લર બતાવ્યું નહીં, અને મને કરવું શું? ઘેર આવે એટલે એને ખબર પાડું. મારા બેસનું કરવાનું, બધું આ ઘાસ વાઢવાનું બધું મારે કરવાનું. અને પેલી આજની આયેલી અડધો કપડો પહેરીને જાય છે, અને અમે તો લાજ મર્યાદા ઘૂંટા તોણી રહીએ છીએ, અને માથું ઉઘાડું કરીને કે મારે બ્યુટી પાર્લર માં જવું છે. જો તો ખરી આ જોવા જ દેવો ને. એટલે 11 વાગવા નાસી હેડ કેટલો ચલો 11 વાગ્યા. શું હતું? એ ડોશી પૂછી ના તું ડોશી છે આવી? ડોશી કઈ રહ્યા તમે? ચમ ચેવી હ એ લાખો મને તેરે વરગાઈ જઈશ. જે છે એ મારી ડોશી છે. આવી બોય લેવા જલ્દી. હાલે બેજો બેવા કર ફટાફટ આવા. ના દો. એ લેડ ઉતર, આ સલૂન આવી ગયો તારું. હા અમે કાપી ના. હું તાપી નાવ તો જલ્દી આવજે. હા આવો મેડમ. હા હવે તમે છે ને મારું મોઢું એટલું વ્હાઈટ કરી નાખો ને, અરીસા જેવું કરી નાખો. તમારું મોઢું અમેરિકન ભૂરી જેવું કરી નાખો. હા એવું કરી નાખો. બરોબર? હા વ્યવસ્થિત હા અમેરિકન ભૂરી જેવી લાગે. હા બરોબર? ચલો કરી નાખો. ચાલો એ હા. બા ખાવાનું તૈયાર? અરે ખાવાનું તૈયાર હું હોય? આ જો તો ખરી, આ ભેંસો માટે હું ઘાસ લઈને આવી, અને આ તું જે લઈને આવ્યો છે ને બાયડી, એ રોજ સવારે મોટું ફર્નિચર કરાવવા બ્યુટી પાર્લર માં જાય, પણ ડોહા હંગાત જાય છે. તારા બોન છે આવી લઈને ચોથી આવ્યો, થોડું વિચાર તો કર. નહીં ઘરનું રસોડાનું કરતી, નહીં કચરો પોતો કરતી, બસ આખો દાળ સવારે જઈને બહાર ઓળાવશે, દર્પણમાં જોશે. આ એનું કામ, કોસ્કો એનું મોઢું, બીજું કોઈ જ નહીં. સમજો વાત ને? હારું હાહુ વહુના ઝઘડામાં હુરી વચ્ચે હોપારી મારે થઈ ગઈ છે. હવે જો વહુને કહું તો વહુને દુઃખ લાગે, માને કહું તો માને દુઃખ લાગે. તો કરવું શું? એના કરતી એક કામ કરું, હું તો હોટલમાં જ ખાઈ આવું, એટલે કોઈને કેવું જ ના પડે. આ હું વળી તાન એમને અમેરિકન ભૂરી જેવું બનાવી દઉં. ખાઈ જાય અમેરિકન ભૂરી જેવા. હા હવે હું લાગુ છું. બરોબર. હા હવે લાગુ છું અમેરિકા હીરા જેવી હો. ખરેખર કામ તો એ માધીભાઈ પાન જ કરાવાય, બીજા કોઈ બરાબર તો એ માધીભાઈ પાન જ મોકલું. હા
જંબુરા આવ્યો એટલે કંટાઈને આવ્યો ઘેરથી યાર અને કંટાળો આવો છે તને હા કોમ બોમ કરું નહીં વહુ કેલો છે તારો હું છે કોમ કર તારો બૈરાનો ગુલામ છું તું આખો દાડો કોમ કરવું નહીં અલબત્ત કંટાળો આવ્યો કંટાળો એ લુકડે ટેસ્ટ પડવું છે મા બાપની સેવા કરવી નહીં રાજુભાઈ સાચી વાત અને આખો દાડો બસ ફરવું જ છે કોમ બોમ કરવું નહીં આનો કંટાળો આવ્યો મા બાપની સેવા કરો તારે આખો દાડો બાલ ઓમામ જ કરવાનો તમારે તારે પૈસા જ તમારા બાબાની આવી છે કોમ બોમ કરવું નહીં ને સોના માના કોમ કરો અને એ વહુ ગયેલા તો ને પેલી તારી બાયડી તો આખો દાડો બુટી પાલનમાં જાય ને આ ધંધા જાય બૈરાન હાથ ઉપર લઈ લીધું એમને તો બૈરું પતાવી દે તમને તારો હું તે પતાવી દે પતાવી ઓવા લુકડા નહીં રાખે તમને આખો દાડો તો બૈરાના ગુલામ થઈ જાઓ બૈરું કેમ લુકડો ધોવાનો બૈરું કેમ કરે જવાનું બધું એના કરે આખો દાડો તો તાર કચા પોતું બધો કરે છે બૈરું કેમ આવું રોટલા ને બધું બાચીરીઓ કરવાની એ કરે છે તમારો જિંદગી ખલાસ થઈ છે બૈરાના હાથ ઉપર લેવો તો આ કંટાળના હેડ્યા તારા ઘરની પંચાયત કરતા ટણપાભાઈ ના કઈ એક ઊંધા હાથવી પડશે હમણાં એટલે હું તો બોલ્યો હું યાર શું દિયો ભાઈ આ બ્યુટી પાર્લર માં જાય તો બ્યુટી પાર્લર માં જાય મારું બૈરું માં ગામના પંચાયત હું હા તારો હું A few moments later. ઓ બા ઉતરો હટો હવે હા ઘર આવી ગયો આપડે આ કશો વાંધો નહીં અને ડોશી અમુક માપમાં બોલજો પાછો કોઈ બોલે તો કોઈ બોલતો નહીં તમે બાદ હો ડોશીના તમે ગુસ્સા કાઢી નાખો તમે જો એ હાર હેઠ જોવા જઈને આયા તમે હા હું તો લાલી લિપસ્ટિક કરાવવા જીતી લાલી લિપસ્ટિક વાળી આ ડોહાન લઈ લઈને તો ફરી સી બધી અમને ખબર પડી જઈ છે સમજી વાત ને મારી વાત સાંભળો તમને પણ ખબર પડે તમે 21 સાલની હતા હું 21 સાલની છું અત્યારે તો આવું જ ચાલે એ સદી વાળી આ તારો આવો આ કપડો આ બારીનો ઉતરો કઈડવા આવશે સમજી જા વાત ને તમને કઈ ના ખબર પડે આ મારા બારી તો બધા બીજા થઈ ગયા તો ખબર પડે હું હવારનું કામ કરું છું બેસીને ચાર નાખ્યા કપડો ધોઈ આ રસોઈ કરવાનું બાકી છે કોણ કરશે એ તમારે કરવાનું બધું મારામાં ના આવ્યું વાત કરો છો તે હું બોલે નહીં સમજી વાત ને હું તો મોડી કરીને આવી હતી મારે તો જમ ફાવે એમ ફરે હું એ જેમ ભાવાઈ હોય ને તો હજુ જુદારું લઈને નીકળી જાવ કારણ મારા બેડું ના નથી હા તે આવી જાય સુધારું એક તો તે ડોહાને ભડકાયો છે મારો ડોહો બસ તારી વખત મારે છે હવે તો અરે ડોહો બારે ડોહાન હું હારું રાખું છું ઉભી તારે પડશે હમણાં હારું જોઈ લે છોડો ચોથી આવીને આવી લાવ્યો છે પેલો છોકરો ને ખબર નહીં પડતી જો મન ભાવ ઉઠાઈને લઈને હેડ્યો આવે છે નહીં ઘરનું કામ કરતી નહીં કશું નહીં આખો દાડો બસ સવારે ઉઠી દર્પણમાં જોવાનું બાલ ઓળાવવાના અને બસ જઈને બ્યુટી પાર્લરમાં બેસી જવાનું શહેરો મગનની મારા વાને મેળ દે ખાલી ડોહાના વાળા વાળા બરોબર લઈ ઉતાર ખાઈ પડશે ડોહાને એક તો જોવા દે ને મને ચોસ હે આ ડોહાનો પગ તો ઘરમાં ટકતો જ નહીં ચો જાતા તમે ડોશી હું આખો દારી બબલ કરે હું તો ગમે તો ફરું બબડ નહીં કરતી હું હું તે મને ખબર હતી આ પેલી બહુ ને લઈને તમે ચો જાતા હમણાં એ તો હોટલે હું ચા પીવા જતો બહુ કે મારે આબુ છે મુક હેઠ તો મને તમારે નતું કહેવાતું તમે નતું કેવા હું કીધું તું કે બાને કઈ આવજે એમ કઈ નહીં એટલે તરત ઓમ લપેટા બન હું બોઘા પાડતી પાછળ જઈને એ નાહી જઈ અલે પણ કેવા મોકલી હતી ને મૂકી કે ઘેર કઈ ના આવજે તું એમને આવતી નહીં કઈ નહીં તો આટલા ઘડી મને પૂછાય છે બહાર જતા ને તો હવે ચમ દોડી કાઢો તમે તો પૂછા વગર જો પૂછી બોલાવજે વહુને પૂછી દો આઈને વહુને હું તમારે પૂછો વહુ તો બસ આવી છે ને તારથી મારું કોઈ વાપરતું જ નહીં હવે તો તારું મગજ હવે મને લાગે ફરવા લાગ્યું છે હવે હા હવે મારું મગજ ફરવા લાગ્યું જયારે બહુ નથી રહે તાણું મગજ મારું ફરેલ નતું લાગતા હું હારી લાગતી હતી હવે જ્યારથી વહુ આવી છે ને એટલે મારું મગજ ફરી ગયું છે અને વહુનું જ બતાવ આપડી છોકરો એનું અભડે અને તું એ ડોહાઈ નું અભડી થોડું ભંડાશ તારો જીબડો ટૂંકો રાખ કે હવે તને મારો જીબડો લોબો પડશે આટલા ઘડી તને મારી બોલી ફૂલ જેવી લાગતી હતી હવે તને કોટા જેવી લાગી હવે હું તો કોટા જેવી ગયું તારો જીબડો ટૂંકો રાખ તો બધું સારું મારો ટૂંકો છે એને સમજાઈ દેજે
હા આ ધંધા મોડે આવજો કહું અને તો તું જા હવે તું એનું કોણું જ લે હવે હું તો જઈએ પણ તું હે ને આવડી આટલી બાર કાઢે ને આવડી કરી દે એટલે આમ શાંતિથી તને બધો સારું રાખે. હવે મારે તાર જોડે હું જઉં પોત જણી બેઠો ને બહેરો એના જોડે જઈને કહું તો ખબર પડશે. તું જા આમ જા જા. સારું કરે અમદાવાનું આ બહુ એવી છે ને ડોશી અમારે તો એવી મળી શું બા બેટા ઉભા મહારાજ હું જઉં છું નોકરી અને ડોશી તને કોઈ બોલે ને તો એને અમુક કોઈ લક્ષ કરતી નહીં. ડોશી ન કરો ડોશી ને અમદાવાદ તો મારા ડાબા હાથ નો ખેલ હો અને હું નોકરી જઉં છું મોડા આવે બરોબર હો ને? હવે તો ડોશી કઈ બોલે ને તો આ તો ઘરે કોઈ નથી એનો ટૂંપો દબાઈને પટાઈ જ દઉં. આવું સભા જોજે આ કચરો કેટલો પડ્યો ખસ્તા કોઈ વાળવા તૈયાર છે તુજે આ આખું બધું મારે વાળવાનું. કોઈ ક્યાંક તો હરમ વાળ હતો પેલી આઈ છે ને એક નવી નવી મુસરંગી વાળી હારી પેલી બાયડી લાવે છે ને એમાં હું તો છેતરી જઈ કેમ કે કોઈ તાર વાળા નહીં કોઈ નહીં ના વાહન ઠમ કરે કશું નહીં ખેતર નું વાઢવાનું મારે કરવાનું કહો આગળ મારી વાત જોજે આ વાળી વાળી તો મારી કેળે બધી રહી ને જુદી થઈ રહી છે. હવે કરવું શું મારે તો બેહું તો થાક ખાઈને મારે જ વાળવાનું ને કરવાનું શું હવે વિડીયો બનાવી થાજે ફોન આવે એટલે મારે તો જવું પડે ગાડીઓ લેવા આવું કંટાળી ગઈ હું તો હું શું કરું. એ ડોશી શું કરે તને દેખાત ને શું કરું એ ફોન કરે તું મને તકો મારે પાણી આ તો હું કંટાળી નહીં આવી તને ખબર નહીં કે દાદા ઘી કાઢે નહીં ડોશી ઘી ખાધેલું છે. શું કરવું ને તારી વાત છે તને તને હોય પૂરી કરી દઉં ના તને મેથી પાક આપી દઉં મારી હારું મારા હારું છે ઘરમાં લઈ જાઉં હું કરું મને આપણે તૈયાર હાલ ધોકો તને મારે છોડી નાખે તને તને તો થોડી પેલા પાણી પીવા આવી ઉજાણી બોલાય તો મને કેમ પાણી હોવા હા જિમ્મેદારી નહીં શરમ એ શૂટિંગ તારું જીવ તેલ લેવા ઉભી રે A few moments later. આવી બાયડી જોડે બેહવું એના કરતા ચોક જઈને મંદિરે બેહવું હારું. મંદિરે રે ભગવાન તને જોઈને જતા રહે હે ઈને મને સોની મોની હેડવાન કરો તું કોમ કર તું મારી હાહુ બની નહીં આવી ધક્કો મારતી નહીં કે ધક્કા ભેગી પાડજી હો સમજી હેડવાન કર ભજન કર તો ગા અને પાછળ પાછળ આવતી નહીં તારી પંચાયત કરવા ગમ બની જાય. હું તો ઘરમાં બેસી છું જા આપણે કોઈની પંચાયત ફાવે નહીં પણ હારી આજકાલની બાયડીઓ આવેલી શું કરું દશા બગાડી મનસી ડોશી આ બાયડી લાય પછી પસ્તાઈ ગયું હો પસ્તાઈ જવાય ભાઈ અરે બાયડીઓ લાઈન શું કરીએ તું જોઈ તો આ ઘરનું વાળવાનું બેસન ચા નાખવાનું બધું માર કરવાનું બોલ કરવું પડે શું કરે રોજ બ્યુટી પાર્લર માં જઈને મોઢા ધોળા કરાવવાના હું સમજાવી કે કરી દો શું કરે તારે એવું આવ્યું હવે આપણે થઈ ડોશીઓ હા હવે તારા જેવી પોત બેઠી હોય ડોશી તો કોક સારી વાત મળે બાકી કરવું શું કે અને તારે તો ખબર છે ભાઈ મછી ડોશી કા આપણે પેલા આયા તો નાનો હા તારા હાહુ ને એવા હતા તે આખો દાડ કોમ કરાય હાહુ ને કેવું માનવું પડતું હતું તારે નહીં માનતો અત્યારે પાછો જમાનો બદલાઈ ગયો બદલાઈ પછી શું કે છે 21મી સદી છે અત્યારે શું કરે કે આવો ચૂંઠાણા પહેરીને આવો શું કરે ખરે આપડી હાહુ બની જાય આપડી હાહુ બની જાય પેલા બહુ બનીને જ કોમ કર્યું તાણ હવે હાહુ થયો તો કોમ કરવાનું કરવાનું હારું વાયને કેવું છે તારે આવી તો ડાયરેક્ટ છોકરા ને ડાયરેક્ટ ઈના વાળા કરી દે આપડે કોઈ ના આવે આપડા બાજુ બોલ કોઈ ના છોકરાઈ ના વાળું થઈ જાય છોકરા એના વડે હું મંતર મળી એ જ ખબર નહીં પડી બોલે છોકરા મંતર ના મારે ને હા. છોકરા ને બહુ ર નહીં ભાઈ લે આમાં એ છોકરા વાળા એ બહુ ના વાળા થઈ જાય હવે શું કરું મનસી ડોશી હવે કે હવે મારે તો કોને જઈને વાત કે પડે એક કામ કરું બે પોત ડોશી બેઠી છે ને હા એ બે ઈ બેહું હા આપણો કોઈ પંચાયત કરતા જ નહીં પછી ના નહીં કરવાની પંચાયત નું કઈ સજ નહીં કશું નહીં બરોબર પણ હું જતો હોઉં એટલે કોક આ ડોશી જોડે ભગવાન નું ભજન જે કરતો હોય હો તો હા હા હારું હેડ અને તું હાચવજે પાછી એ હાર ભાઈ હાર ઓવર તાર છોકરા બહુ તો હારી છે કે નહીં હા મારા હારી છે બે એ હારી છે તમો તાન તું આમ ટાઈટ ભરી છે બાકી તને ખબર પડી જો પણ મારા છોકરા હારા છે ને બહુ હારી છે તમો ના તાર બહુ એવી આવ્યો ને બે પાટો મારે તાર ખબર પડી જાય શું? પણ નહીં મારતી હારું હેડ કોક કરમ હારો કરે મેં કરમ તો હારો જ કરે હા પણ હારું હું ખબર પડે નહીં આ વચ્ચે હું આવી જ ખબર નહીં કરે ખરે મને લાગે આ લાયો છે ને એવી ચટાપટાડી જતા પટાડી એવો મારા પટ્ટા તૂટી ગયા આવો આવો
કંસરડો એ આયો શું કરો છો? હું તો તમને જોઈ ન કણાઈ. અમે તો બેઠા છીએ કોમ કરીને આયા થાશ્યા છીએ તે. અરે મારે ઘેર કંટાળો આવ્યો તો પેલી બાયડી કોઈ કામ કરતી નહીં. આખો દાડો મારે પેલી ભેંસનો ચારો લાવવાનો, ઘેર પોતો કરવાનો, વાહણ સાફ કરવાનો, એને કોઈ કરતી નહીં. અમૃતિ બોલો બહુ તો બધું કરે છે ના કરે, આપણે લાયા છીએ તે. તો લઈ જાઓ, ખબર પડે તમને હમણાં કેવું કામ કરે છે. તમે શું અરે તું તો બોલ કરી રમાડીએ તારે ને બહુ પહેલી ફટવાડી ને તારું ફાટ. આમાં કેવું થયું છે, મેં કોઈ નીકળો છોકરો રહ્યો ને અમારે એ લઈને મારો વર્ષો આવતો રહ્યો અને અત્યારે આવી છે કેવું છે, સવારે ઉઠે બાલ ઉડાવે અને સીધું જઈને દર્પણ આમ જોવે અને પછી સવારે ઉઠીને સીધી બ્યુટી પાર્લર આવે, ધોળો ધોળો મોઢો કરાવો. બોલો તું તો બોલ. બોલું વાત તમે ખોવા જાણો. અરે ખાવાનું કેવું વાત કરી, આ તો રોટલો હાથે કરીને બેટા ખાઈ લઉં છું. બાકી તમને ખબર છે આપણે જે આ ડોશીઓ રહી ને, મને લાગે છે કે આપણે વહેલા આવીએ. એવું નહીં લાગતું તમને? આપણે વહેલા આવ્યો. કેમ કે જો આપણા વખત આવતા હતા ને તો આપણને એવું હતું કે આપણા હાહુ ચેવી મળશે અને આપણે જયારે મોટો છે ને આપડા હાહુ બને ને તો હારી ચિંતા. કેવી ચિંતા કે વહુ ચેવી મળશે. બધા ગાભા કાઢી નાખે એવી વહુ મળી છે. હું કહું બહુ તો આપણનું આમ પાણી ભરાવું છે. કોણ આપણે તો આટલા આટલા એટલી લાશો કાઢીએ અને એરીએ શું કરી જોયું તમે? તે અરે પેલી ટંગડીઓ પહેરી, આટલું ઊંચું પહેરીને જઈ ફેશન છે લ્યો. ફેશન આવી કે આમાં તો ફેશન. હવે ફેશન માં આપડા ફેટ પડી જઈશ. ઘરનું કરવાનું, બહારનું કરવાનું, કચરા પોતા કરવાનો અને એમાં ડોહાય હતા એવા પાછા. ડોહા કેવું કરી ખરે? હા તું બોલીએ સાચું. આ તને ખબર પડી? વહુનું પહેલું અભડી. તારે જીબડો લોબો સાથે લોબો કર છે જીબડો. આ તો વોકના ગાડી ખબર? આપણો લ્યો કેવાનું છે પણ આપડે કને કેવાનું કને કયો. આ તો તમે 5 જણીએ 3 જણીઓ બેસી ને એટલે વાતનો વિખમો મને મળે. કેમ કે ઘેર તો આખો દાર બાયડી કોઈ કરે નહીં. હવે હું કંટાળી હોય એટલું શાંતિથી કરું, ના કોઈ મારું વગડે એટલે હું તમારા જેવો હોય બેઠેલો જોઉં ને એટલે આઈને પછી બેહું. એટલે તમે શાંતિ થાય. હા હવે સમજી બોલ. હવે બરોબર તું સમજી બોલ. બાકી મને આ ખબર જ નહીં. આ તો લાત લાવી દીધી ઓને અને હું પસ્તાઈ જઈ. હવે લાયો છે પાર પાડવી પડે આપડે. પાર હવે એને પાડવા જવું ને તો મને શું લાગે છે ખબર છે? જો ઓભરજી સાચી વાત ના કહેવાની હો. પેલા વૃદ્ધાશ્રમ નતા. હવે આપણે એવું થયું છે કે આ બાયડીઓ આવી ને એટલે આપડે બધાનું કરે ખબર? સેવા નહીં કરવાની. આપણે બધા વૃદ્ધાશ્રમ માં મોકલી. પેલા વૃદ્ધાશ્રમ હતો નતો. હવે ધ્યાન કના લીધે છે? આ નવી બાયડીઓ લીધે. અડધો પહેરીને આવી ને VIP એ વૃદ્ધાશ્રમ માં મોકલે. છોકરા એના હંગા છે એવા એટલે વૃદ્ધાશ્રમ જોવા પડે. આપડે જોવા મળ્યા. પેલા તો એવું હતું કે લાઈ હું તારી હાહુ ની સેવા કરાવું. અત્યારે તો કોઈ આમ હું તો જોઈ લે પણ કોઈ સેવા કરાવે એમ નહીં. સેવા નહીં. મારી ઓછી પગ કદાચ કોઈ બહુ બહુ ના હોય કોઈ ઘેર ના હોય તો પગ દબાવતી ધોકો મારીને જતી રહી. કાં તો પડી જતી લંગડી થઈ આપણે બોલી. આપણા ઇજ્જત ના ધજાગરા કરાવતી હોય તો બાયડી તારા આગળ બધી પંચાયત કરવા જોઈએ તો પેલી એમ કે છે કે પંચાયત અને આપડે તો ભજન ગઈ આપણે કોક ને મુકા પંચાયત ના કરાય. વાત જોઈ છે હું જવું કાકા. આપડે કોઈ પંચાયત નહીં કરવાની. આપડે ભજન રોમ નું નામ લેવાનું. હવે બોલશે તો તારે. હા હું જવું ખડો. અને પછી આવજે તાર સાબા મેલું મળે. મોડો ચા પીવા.